સાદલી ગામના ગ્રામજનોએ આવાસ યોજનામાં ગેરરીતિના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત. વડોદરા તારીખ 22 જૂન. વડોદરા શહેરની દિવાલીપુરા સ્થિત નવીન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શિનોર તાલુકાના સાદલી ગામના ગ્રામજનોએ વુડા આવાસ યોજના અંતર્ગત થયેલી મકાન ફાળવણીમાં ગેરરીતિના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે આવાસ યોજનાના કેટલાક મકાનોની ફાળવણી દરમિયાન ₹5,000 લઈને અન્ય લોકોને લાભ અપાયો હતો, જ્યારે વાસ્તવિક હકદાર અને જરૂરિયાતમંદ પરિવારોને યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યા હતા. આ મામલે અગાઉ પણ સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. રજૂઆત દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેઓને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો નથી અને આવાસ યોજનામાં પણ તેમની સાથે અન્યાય થયો છે, જેના કારણે તેઓ ફરી એકવાર જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરવા પહોંચ્યા હતા. ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની તેમજ વંચિત લાભાર્થીઓને ન્યાય મળે તેવી માંગણી કરી હતી. આ પ્રસંગે ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવી તો આગામી સમયમાં વધુ ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે. રિપોર્ટર રાહુલ રાજપૂત. ગામેથી અમે આવીએ છીએ. શિનોર તાલુકામાં વર્ષોથી જન્મથી જ અમે શિનોર તાલુકાના સાદલી ગામે વસવાટ કરી રહીએ છીએ. શિનોર તાલુકામાં જે આવાસો હમણાં સુધી અમને નવો રેકોર્ડ જોયા છે ફળવાય છે એ ખોટા લાભાર્થીઓને મળી છે, બરાબર છે, અને સાચા લાભાર્થીઓ વંચિત રહી ગયા છે. તેના અનુસંધાનમાં અમે અહીં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અમે ઘણા બધા ફોર્મો ભર્યા છે, તો છતાં બી એનું કોઈ સોલ્યુશન કે અમારે કોઈ સરકારી લાભ મળ્યો નથી. કેમ કે આ વચ્ચે ત્યાં ₹5,000 લઈને આ જે આવાસો પાસ કરાવે છે એના અનુસંધાનમાં અમારા જેવા જે જરૂરિયાતમંદો છે એ લોકોનું લાભ અટકી ગયો છે. એના માટે કોઈ સરકારી લાભ મળ્યો નહીં અમને. શિનોર ગામમાં કેટલા વર્ષોથી રહો છો? શિનોર તાલુકાના સાદલી ગામ. ઓકે, કેટલા વર્ષોથી રહો છો? જન્મથી. મારી ઉંમર મિનિમમ 42. મકાનનું મૂલ્ય નથી એવું? કોઈ જાતનો સરકારી લાભ મળ્યો નથી આવાસોથી માંડીને કોઈ બી જાતનો. તેને લઈને આજરોજ કલેક્ટર આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. એટલે અમે કલેક્ટર સાહેબની એટલી વિનંતી છે કે જે જરૂરિયાત છે જે સાચા લાભાર્થીઓ છે એને લાભ મળે અને જે ખોટા જે બધા જે હમણાં જે આવાસો આવી છે એ રદ કરીને જે સાચા છે સર્વે કરીને નવેસરથી બધું બધાને લાભ મળે એ જ આશા. જય ભારત. હા, બીજી વસ્તુ એ કે અગાઉ બી અમે કેટલા વર્ષથી ફોર્મો ભરીને આ રજૂઆતો કરી છે, તો તાલુકામાંથી જ અમારા ફોર્મો કાં તો પંચાયતની અમારા ફોર્મો રદ થઈ જાય છે. આ લોકો અમને કોઈ જાતનો સાચો રસ્તો બતાવતા નહીં અને કોઈ જાતનો વિકાસ અમારો થયો નથી. જય ભારત. ₹5,000 લીધા એ ભાઈ કોણ છે? હવે એમાં વચ્ચે ત્યાં છે સાહેબ, એટલે અમારું નામ તો બોલાવી ના, પણ વચ્ચે ત્યાં ₹5,000 લઈને જે કામ કર્યું છે એમના કામો થયા છે. પણ ₹5,000 લીધા છે કોણ? કયા વ્યક્તિએ લીધા છે? કઈ નામ તો જાણતા હશો ને? નામ એમનું આપણને ખબર નહીં. ઓકે, શું નામ છે આપણું? રાકેશભાઈ.